નમસ્તે મિત્રો. આજે મારી અંતરનો અવાજનો 17મો એપિસોડ બનાવું છું. અને મિત્રો, તમારા બધાની લાગણી છે, તમે બધા મારા વિડીયો જોવો છો, લાઈક કરો છો, કોઈ વ્યક્તિ શેર કરે છે, તો મને ખૂબ મજા આવે છે. અને આજે જે અંતરનો અવાજનો 17મો એપિસોડ બનાવું છું એ કંઈક આપણી ગુજરાતી જૂની કહેવત છે. એટલે કે આજના જમાનાના જે આજના યુવકો છે એ લોકોએ આ કદાચ કહેવત સાંભળેલી પણ નહીં હોય, અને એનો અર્થ શું થાય એ પણ કદાચ એમને ખબર ન હોય. તો આ ખાસ એમના માટે હું બનાવું છું. તો મિત્રો, એ જમાનામાં એક કહેવત હતી કે શિયાળાનું છાણું અને ચોમાસાનું નાણું, અને એવી જ રીતે જવાનીનું નાણું ઘડપણમાં સમાણું. તો શિયાળાનું છાણું એટલે કે છાણ, જે ગાય ભેંસ જે છાણ આપે છે એને તમારે એ જમાનામાં એનું મહત્ત્વ બહુ હતું. આજે પણ એનું મહત્ત્વ બહુ છે, પણ એનો ઉપયોગ નથી થતો. તો શિયાળાનું છાણું અને ચોમાસાનું નાણું, જવાનીનું નાણું ઘડપણમાં સમાણું. જવાનીનું નાણું એટલે જવાનીમાં જે તમે પૈસા કમાવેલા છે એની વાત કરું છું. વેલ્થ, તમારો પ્રોગ્રેસ જે તમે કરેલો છે એની વાત કરું છું. તો મિત્રો, આ ખૂબ જ જાણીતી ગુજરાતી કહેવત છે, જે વાસ્તવમાં કંઈક આવી રીતે બોલાય છે કે શિયાળાનું છાણું, ચોમાસાનું નાણું, એટલે કે એને સાચવીને વાપરજો. તો આનો આપણે અર્થ જોઈએ તો શું થાય? તો શિયાળાનું છાણું એટલે કે બળતણ તરીકે ઉપયોગમાં આવતું હતું એ જમાનામાં. તો શિયાળાના દિવસોમાં ઠંડી ઉડાડવા માટે અથવા તો રસોઈ કરવા માટે ગામડાઓમાં છાણાનો એટલે કે બળતણનો ઉપયોગ થતો હતો. જો શિયાળામાં છાણા આડેધડ વાપરી નાખવામાં આવે તો તે જલ્દી ખૂટી જાય છે. એટલે કે શિયાળામાં તેનો બગાડ કર્યા વગર સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ. અને આ ઠંડીમાં એટલા માટે કે જ્યારે ઠંડીની સિઝન હોય કે ઉનાળાની સિઝન હોય ત્યારે ગાય જે પોદરો મૂકે છે એમાંથી એ છાણ બનાવે ટીપીને. હવે એને તડકામાં તમે સૂકવો ત્યારે એ છાણું બને છે. પણ ચોમાસાની અંદર એ વસ્તુ શક્ય નથી. હવે જો ચોમાસામાં તમે એ છાણને બનાવવાની કોશિશ કરો તો ભીનું ને ભીનું જ રહીએ અને સુકાવાનું નથી. તો એવા સમયે તમારે બળતણ તમે કેવી રીતે કામ કરો? એટલા માટે આ કહેવામાં આવે છે કે શિયાળાનું છાણું કે જે ચોમાસામાં તમારા નાણાં તરીકે ઉપયોગ થઈ શકે છે. તો ચોમાસામાં નાણું કેવી રીતે? તો કે ચોમાસાની ઋતુમાં અતિશય વરસાદને કારણે માણસોની મજૂરી છે, ધંધા રોજગાર છે કે ખેતીના કામ ઘણીવાર અટકી પડે છે. આ દિવસોમાં નવી આવક થવાની શક્યતા ઘણી બધી ઓછી થઈ જાય છે. અને એટલા માટે ચોમાસા દરમિયાન પોતાની પાસે રહેલા નાણાં એટલે કે રૂપિયા ખૂબ જ સમજી વિચારીને અને કરકસરપૂર્વક વાપરવા જોઈએ, જેથી આખી ઋતુ મુશ્કેલી વગર પસાર થઈ શકે. એટલે કે ચોમાસા દરમિયાન પોતાની પાસે રહેલા નાણાં એટલે ઇન શોર્ટ ઓફ એમ કહેવાનું કે છાણા જે તમારી પાસે છે, જે બળતણ તરીકે તમે ઉપયોગમાં લેવાનો છો, એ ચોમાસામાં તમે નહીં બનાવી શકો. પણ જો શિયાળામાં ને ઉનાળામાં તમે જો એ વસ્તુ બચાવેલી હશે તો તમને એ ચોમાસામાં કામ આવશે. અને એટલા માટે એ શબ્દ વાપરવામાં આવે છે કે ચોમાસાનું નાણું છે એ સાચવીને વાપરજો. રાઈટ? હવે
આ વસ્તુ જે છે એનો મુખ્ય બોધ શું છે? તો કે આ પંક્તિ આપણને આયોજન એટલે કે સિસ્ટમેટિક પ્લાનિંગ અને કરકસરનું મહત્વ સમજાવે છે. જેવી રીતે શિયાળામાં બળતણ સાચવવું પડે તેવી જ રીતે કટોકટીના સમયમાં અથવા તો મંદીના દિવસોમાં ચોમાસામાં લક્ષ્મીનો સદુપયોગ કરવો જોઈએ અને ખોટા ખર્ચથી બચવું જોઈએ. બરાબર. હવે આ જ વસ્તુ તમને હું જે પહેલાં મેં કીધું કે જવાનીનું નાણું ઘડપણમાં સમાણું, એ શું કહેવા માગે છે? તો યુવાની એટલે કે જવાનીમાં તમે જે કમાણી કરેલી છે, બચત કરેલ છે, સારું સ્વાસ્થ્ય રાખેલું છે કે સદકર્મ રૂપી મૂડી જે તમે ભેગી કરેલી છે તે જ તમને વૃદ્ધાવસ્થામાં એટલે ઘડપણમાં સાચવે છે અને કામ પણ આવે છે. એટલે કે મુશ્કેલીના સમયમાં જો તમે કમાણીને બચત કરેલી હોય તો તમને કામ આવે, પણ જો બચત ન કરેલી હોય તો શું થાય? તો ઘડપણમાં તમારે કોઈ પાસે હાથ આમ કરવો પડે કે ભાઈ મને પૈસા આપો. રાઈટ. તો આ કહેવતને આપણે છે ને મુખ્ય 3 રીતે સમજવાની કોશિશ કરીએ. તો એક તો છે કે આર્થિક બાબત. આર્થિક એટલે નાણાં, પૈસા જે આપણે કમાવીએ છીએ જવાનીની અંદર. તો યુવાનીમાં જ્યારે વ્યક્તિ કમાઈ શકે તેમ હોય ત્યારે જો સમજદારીપૂર્વક બચત અને રોકાણ કરે તો ઘડપણમાં કોઈની સામે હાથ લાંબો કરવો પડતો નથી. આમ હાથ લાંબો ન કરવો પડે તમારે. એ બચત જ વૃદ્ધાવસ્થાનો સાચો સહારો બને છે. આ જિંદગીની મિત્રો ઘણી મોટી વાત છે અને આવા વિડીયા છે ને અમારા જેવા આજે 70 વર્ષની ઉંમરવાળા છે કે જેણે દુનિયા જોયેલી છે અને દુનિયા સમજેલી છે અને દુનિયાના સાચા ખરાબ સફેદ કાળા બધા દિવસો અમે જોયેલા છે અને અમારા અનુભવ છે, એના ઉપરથી હું તમને આ બધી વાત કરું છું. બીજી વસ્તુ, સ્વાસ્થ્ય અને શરીર. તો યુવાનીમાં જો શરીરનું ધ્યાન રાખવામાં આવેલું હોય, જેવી રીતે નિયમિત કસરત કરી હોય, સારો ખોરાક અને તંદુરસ્ત લાઈફસ્ટાઈલ રાખવામાં આવેલી હોય તો તેનું મીઠું ફળ તમને ઘડપણમાં મળે જ છે. યુવાનીમાં આ શારીરિક કમાણી વૃદ્ધાવસ્થાને નિરોગી અને ઉર્જાવાન પણ રાખે છે. આનો સચોટ દાખલો હું તમારી પાસે બેઠેલો છું. બરાબર. આ જુલાઈ મહિનો છે તો જુલાઈ મહિનાની અંદર જ મારો જન્મદિવસ આવે છે. એ તારીખ હું પછી તમને કહીશ. તો આ જુલાઈ મહિનાની અંદર જ મારા 70 વર્ષ પૂરા થાય છે. કેટલા? 70 વર્ષ હું કમ્પ્લીટ કરું છું અને 71મા વર્ષમાં હું પ્રવેશ કરીશ. તો અને આ 71મા વર્ષે પણ હું તમારી સાથે આવા વિડીયો બનાવું છું. કેવી રીતે? કે જો હું શારીરિક રીતે, માનસિક રીતે અને આર્થિક રીતે જો સક્ષમ હોઉં, કોઈની પાસે મારે આશા ન રાખવી પડે તો જ હું આ કામ કરી શકું. એટલે મિત્રો હંમેશા યાદ રાખજો કે જવાનીનું નાણું ઘડપણમાં સમાણું. આ આજકાલના જે યુવાનો છે એ એમ જ સમજે છે કે આજે મજા કરી લ્યો, કાલનું જોયું જશે. તો એ વસ્તુ ખોટી છે. હું એમ નથી કહેતો કે એનો વિરોધ નથી કરતો કે તમે મજા ન કરો, પણ એક લિમિટ હોવી જોઈએ. એક તમારે જીવનની અંદર એક રેખા તાણેલી હોવી જોઈએ, લિમિટ હોવી જોઈએ કે એના ઉપર તમારે નથી જવાનું. એટલે તમારે શરીરનું પણ ધ્યાન રાખવાનું છે, હેલ્થ અને વેલ્થ બંનેનું ધ્યાન રાખવાનું છે. તો તમે જો પૈસા બચાવેલા હશે
અને જવાનીમાં તમે તમારા શરીરનું ધ્યાન રાખેલું હશે કે સારો ખોરાક ખાધેલો હશે. એ જમાનામાં ઘી, ગોળ, પ્યોર દૂધ, પ્યોર માખણ, પ્યોર બધું ખાધેલું હોય તો આજે હું તમારી સાથે વાત કરી શકું છું. પણ અત્યારે તો કોઈ પ્યોર વસ્તુ બજારમાં મળતી જ નથી અને ખાવાનું બધું જંક ફૂડમાં આવી ગયું છે. તો મિત્રો, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખજો. મારો કહેવાનો મતલબ એટલો જ છે. અને છેલ્લે સંસ્કાર અને સંબંધો, આ પણ બહુ એટલી જ મહત્વની ત્રીજી વસ્તુ છે કે યુવાનીમાં કરેલા સારા કાર્યો, યુવાનીમાં કરેલા સારા કાર્યો, મેળવેલી સદગુણોની મૂડી અને લોકો સાથે બાંધેલા મધુર સંબંધો પણ ઘડપણમાં આશીર્વાદ અને માન સન્માન અપાવે છે. એટલા માટે તો આપણા એ જમાનામાં કહેવત હતી કે ઓળખાણ, તમારી પાસે જેટલી ઓળખાણ, જેટલા માણસોની સાથે તમે કોન્ટેક્ટમાં રહી શકતા હોય તો એ અતિ ઉત્તમ છે. શું કામ? કારણ કે ઓળખાણ એટલે મોટામાં મોટી ખાણ કહેવાય. એ ગમે ત્યારે ગમે એ વ્યક્તિ તમને મદદ કરી શકે. એટલે ઘડપણમાં આ વસ્તુ આશીર્વાદ અને માન સન્માન પણ સાથે અપાવે છે. હવે આજે મિત્રો, હું મારી ઉંમર 70 વર્ષની છે, મેં તમને હમણાં જ કીધું. તો આજની તારીખમાં પણ હું, મારા જેટલા મિત્રો છે એ મારી ઉંમરના ઓછા છે અને યંગ જનરેશન જે છે અત્યારે એ લોકો વધારે મારા મિત્રો છે. શું કામ? કારણ કે એની પાસેથી હું કંઈક શીખવાની કોશિશ કરું છું, સારું જાણવાની કોશિશ કરું છું અને બને એટલો હું અપડેટેડ રહેવાની કોશિશ કરું છું. મારા જૂના દિવસો પણ હું યાદ કરું છું. અને આજના જે નવયુવકો છે એની સાથે પણ હું એને હાથમાં હાથ મિલાવીને ચાલી શકું છું. આ વસ્તુ ક્યારે શક્ય હોય? કે જ્યારે માનસિક રીતે હું સ્વસ્થ હોઉં, મારું મગજ બરોબર કામ કરતું હોય, હું આર્થિક રીતે સદ્ધર હોઉં. કારણ કે હું વડીલ છું તો કોઈ બી જગ્યાએ ક્યાંય પૈસો ખર્ચા કરવાનો આવે તો હું કોઈને ખર્ચો નથી કરવા દેતો. અને સંબંધ રાખેલા છે તો એ આજે મને કામ આવે છે. તો ટૂંકમાં જો આપણે એને કહીએ ને તો યુવાની છે, જવાની, એ વાવવાનો સમય છે. એટલે કે ખેતીની અંદર તમે કોઈ બી વસ્તુ બીજ રોપો તો એ અમુક સમય પછી તમને એનું વળતર મળે. તો જવાની એક એવી જ વસ્તુ છે, જવાની એક એવી પરિસ્થિતિ છે કે જવાનીમાં જે તમે વાવેલું હશે એ તમને ઘડપણમાં મળશે, મળશે, મળશે ને મળશે. એટલે યુવાની એ વાવવાનો સમય છે અને ઘડપણ એ લણવાનો સમય છે. લણવાનો એટલે યુઝ કરવાનો સમય છે કે જે વાવેલું હતું એ ખોરાક થઈને જે ખેતરમાંથી બહાર પડે એ તમે ખાઈ શકો, ઉપયોગ કરી શકો. તો જવાનીમાં જે તમે મૂળ રોપેલા છે એ તમને ઘડપણમાં પણ કામ આવવાના છે. તો યુવાનીમાં જેવું વાવશો એવું ઘડપણમાં તેવું જ તમને મળશે. તો મિત્રો, આ વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે, 14 મિનિટનો થઈ ગયો છે. તો મિત્રો, આ વિડીયો તમે ખાસ મારા તરફથી શેર કરજો. કારણ કે આમાં ઘણું બધું હું બોલી જાઉં છું જે આજકાલના નવયુવાનોને પણ આ વસ્તુ લાગુ પડે છે અને કદાચ મારી ઉંમરના જે હશે એ લોકોને પણ લાગુ પડે છે કે જે એ લોકોએ એની જીવનમાં કંઈક ભૂલ કરેલી હશે તો એ અત્યારે પસ્તાતા હશે. તો મિત્રો, આ મારો વિડીયો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.